આજથી આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 10 ચેપ્ટર નંબર 10 વર્તુળની શરૂઆત કરીશું। હવે તમે નાના ધોરણોની અંદર વર્તુળ વિશે કેટલીક માહિતી શીખીને આવેલા જ છો કે કોને ત્રિજ્યા કહેવાય, કોને વર્તુળનો વ્યાસ કહેવાય, કોને જીવા કહેવાય, બરોબર છે। પણ તેમ છતાં મારી ફરજ રૂપે હું પહેલાં તો તમને એ બધી વસ્તુને સમજાવી દઈશ, ત્યારબાદ આપણે 10મા ધોરણના ચેપ્ટર ઉપર જઈશું, બરોબર છે। આ મેં એક શું દોરી દીધું, વર્તુળ। આ એક વર્તુળ દોર્યું, બરોબર છે। ધારી લો કે આ બિંદુ એક વર્તુળનું કેન્દ્ર છે। વર્તુળના કેન્દ્રને આપણે દર્શાવેલું છે O વડે। વર્તુળના કેન્દ્રને આપણે શેના વડે દર્શાવી દીધું? O બિંદુ વડે। હવે સૌથી પહેલી વ્યાખ્યા કે વર્તુળને સંકેતમાં કેવી રીતના દર્શાવે। હવે આપણે દરેક જગ્યાએ આવી રીતના ગુજરાતીમાં નહીં લખીએ વર્તુળ વર્તુળ, બરોબર છે। વર્તુળને સંકેતમાં વર્તુળ, આ વર્તુળની નિશાની ગોળ કરી અને અંદર ટપકું કરવાનું। વર્તુળ કેન્દ્ર O, આ વર્તુળનું કેન્દ્ર કેટલું છે? O, ત્રિજ્યા R। ધારો કે આ વર્તુળની ત્રિજ્યા R છે। વર્તુળને સંકેતમાં વર્તુળ કેન્દ્ર O ત્રિજ્યા R વડે દર્શાવાય છે। આનો સૌથી મોટો ઉપયોગ કઈ જગ્યાએ આવશે આવું સંકેતનો? જ્યારે તમે આના પછીનું ચેપ્ટર રચના શીખતા હશો, રચના ચેપ્ટર નંબર 11, એમાં વર્તુળની રચનાઓ આવે છે। એના જે રચનાના મુદ્દા લખવાના હોય ને ત્યાં આગળ બધી જગ્યાએ આવી રીતના લખવું પડશે। વર્તુળને સંકેતમાં વર્તુળ કેન્દ્ર O ત્રિજ્યા R, આની આગળ કેન્દ્ર બોલવાનું, આની આગળ ત્રિજ્યા બોલવાનું, કમ્પ્લીટ ખબર પડશે। હવે સૌથી પહેલી વ્યાખ્યા, વર્તુળની જીવા કોને કહેવાય? હવે વર્તુળની ત્રિજ્યા તો આપણને ખબર છે, ત્રિજ્યા કોને કહેવાય? તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુને જોડતો રેખાખંડ। વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરનું કોઈ પણ બિંદુ લઉં, અહીંયા લઉં, અહીંયા 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 ગમે તે જગ્યાએ લઉં અને આને જોડી દઉં તો આને શું કહેવાશે? વર્તુળની ત્રિજ્યા। આ વર્તુળની ત્રિજ્યા R થઈ ગઈ, વર્તુળની ત્રિજ્યા R। હવે વર્તુળની જીવા કોને કહેવાશે? વર્તુળની જીવા વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડ। હવે ધારો કે હું વર્તુળ પરનું એક આ બિંદુ લઉં અને બીજું આ લઉં, એ બંનેને જોડી દઉં। વર્તુળ પરના બે બિંદુ કયા? A અને B, એને જોડતો જે રેખાખંડ દોર્યો એને શું કહેવાશે? વર્તુળની જીવા। વર્તુળ પરના કોઈ બે બિંદુને જોડતા મળતા રેખાખંડને વર્તુળની શું કહે છે? જીવા કહે છે। વર્તુળ પરના કોઈ બે બિંદુ એને જોડતો જે રેખાખંડ થાય તેને શું કહેવાશે? વર્તુળની જીવા। આકૃતિની અંદર રેખાખંડ AB શું છે? વર્તુળની જીવા છે। આ જે આકૃતિ દોરી એમાં આ રેખાખંડ AB એ શું છે? વર્તુળની જીવા છે। કમ્પ્લીટ ખ્યાલ આવશે। હવે ત્યારબાદ વર્તુળનો વ્યાસ કોને કહેવાશે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની જીવાને, હવે જરૂરી નથી કે આમ સીધું જ દોરવું, હું આમ દોરી શકું, અહીંયા આગળ કેન્દ્રમાંથી પસાર થતી, આમ દોરી શકું, અહીંયા બીમાંથી આમ લઈ શકું। કેન્દ્રમાંથી પસાર થતી જીવા, જીવા કેમ કીધું? હવે તમે આ રેખાખંડ જોશો, ધારો કે હું એને નામ આપું CD। આ CD શું છે? વર્તુળ પરના જ બે બિંદુને જોડે છે। તો વર્તુળ પરના બે બિંદુને જોડતો હોય તો આને શું કહેવાય? જીવા પણ કહેવાય। પણ એવી જીવા કે જે કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એને શું કહેવાશે? વર્તુળનો વ્યાસ। વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી, ચલો હું પહેલા તો એનું હેડિંગ લખી નાખું, વર્તુળનો વ્યાસ। વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની જીવાને વર્તુળનો શું કહે છે? વ્યાસ કહે છે। વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી
વર્તુળની જીવાને વર્તુળનો શું કહે છે? વ્યાસ કહે છે. હવે આકૃતિની અંદર કોણ વર્તુળનો વ્યાસ છે? રેખાખંડ સીડી. રેખાખંડ સીડી વર્તુળનો વ્યાસ છે. વર્તુળનો વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. સૌથી મોટામાં મોટી જીવા કોણ થાય? વર્તુળનો વ્યાસ. આ વસ્તુ યાદ રાખવાની એમસીક્યુ માટે. વર્તુળનો વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. ફાઇનલ દરેકને અહીંયા સુધી સામાન્ય માહિતી ખબર પડે. વર્તુળને સંકેતમાં વર્તુળ કેન્દ્ર O ત્રિજ્યા R વડે દર્શાવાય છે. વર્તુળની જીવા કોને કહીશું? વર્તુળ પરના બે બિંદુને જોડતા રેખાખંડને શું કહીશું? વર્તુળની જીવા. આકૃતિમાં રેખાખંડ એ બી શું છે? વર્તુળની જીવા છે. ત્યારબાદ વર્તુળનો વ્યાસ કોને કહીશું? કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ. રેખાખંડ સીડી એ શું છે? વર્તુળનો વ્યાસ છે. વર્તુળનો વ્યાસ એ વર્તુળની કેવી જીવા છે? મોટામાં મોટી જીવા છે. વર્તુળનો વ્યાસ એ વર્તુળની કેવી જીવા છે? મોટામાં મોટી જીવા છે. ફાઇનલ દરેકને અહીંયા સુધી ખબર પડશે. ચલો હવે વર્તુળના વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું છે અને કેટલાક સૂત્ર. વર્તુળનો વ્યાસ ડી બરાબર, વર્તુળના વ્યાસને શેના વડે દર્શાવવામાં આવશે? ડી વડે. ડી બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા આર. વર્તુળનો વ્યાસ એ ત્રિજ્યા કરતા કેવો થઈ જાય? ડબલ. વર્તુળનો વ્યાસ એ ત્રિજ્યા કરતા કેવો થઈ જાય? ડબલ. એનું ઊંધું, ત્રિજ્યા એ વ્યાસ કરતા કેવી થઈ જાય? અડધી. તમને જો સૂત્ર આવું મળ્યું, ડી બરાબર 2 ગુણ્યા આર. ડી બરાબર 2 ગુણ્યા આર. આ વ્યાસ છે, આ ત્રિજ્યા છે. એટલે ત્રિજ્યા સાથે 2 નો ગુણાકાર કરો તો શું મળી જાય? વ્યાસ મળી જાય. આનાથી ઊંધું, અહીંયા 2 ગુણાકાર સામે લઈ જવું તો ભાગાકાર. એટલે આર બરાબર શું થશે? ડી ભાગ્યા 2. આર બરાબર શું થશે? ડી ભાગ્યા 2. જો તમને રકમની અંદર વ્યાસ આપ્યો હોય તો એનો અડધો કરી દેવાનો એટલે આપણને ત્રિજ્યા મળી જાય. બરોબર છે. આપણને દાખલાઓમાં ત્રિજ્યાની જ જરૂર પડશે વધારે. ચલો બીજા સૂત્ર. વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ, એના સૂત્ર શું છે? વર્તુળનો પરિઘ એનું સૂત્ર થશે 2πr. વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2πr. પરિઘ એટલે શું? તો કે આ આખું માપ. વર્તુળનો પરિઘ 2πr. જો એને વ્યાસના સંદર્ભમાં કેવું હોય, આ 2 ગુણ્યા ત્રિજ્યા 2r. 2r ની જગ્યાએ તો શું લખાય? ડી લખાય. એટલે સૂત્ર શું થશે? પાઈ ડી. પાઈ એમને એમ, અને 2r ની જગ્યાએ શું લખ્યું? 2 અને r ના ગુણાકારની જગ્યાએ ડી લખ્યું, એટલે પાઈ ડી. એટલે વર્તુળના પરિઘનું સૂત્ર આવ્યું 2πr અથવા તો પાઈ ડી. આપણે આ સૂત્રનો વધારે ઉપયોગ કરીશું. વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ એના સૂત્ર કયા છે? પાઈ આર સ્ક્વેર અથવા તો પાઈ ડી સ્ક્વેરના છેદમાં 4. સૂત્ર 2 યાદ રાખવાના. પાઈ આર સ્ક્વેર અથવા તો પાઈ ડી સ્ક્વેરના છેદમાં 4. ફાઇનલ અહીંયા સુધીનો ભાગ. વર્તુળના વ્યાસનું માપ કેવું થાય? ત્રિજ્યા કરતાં ડબલ. ત્રિજ્યાનું માપ કેવું થાય? વ્યાસ કરતાં અડધું. એ વસ્તુ એક જ યાદ રાખવાની. તમને રકમની અંદર ત્રિજ્યા આપેલી હશે તો ઓકે. ધારો કે વ્યાસ આપેલો છે તો એનું અડધું કરી નાખો એટલે ત્રિજ્યા મળી જાય. એનું અડધું કરી નાખીએ એટલે શું મળી જાય? ત્રિજ્યા મળી જાય પહેલા. હવે વર્તુળના પરિઘનું સૂત્ર 2πr. વ્યાસના સંદર્ભનું યાદ રાખવું હોય તો પાઈ ડી. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. વ્યાસના સંદર્ભમાં યાદ રાખવું હોય તો પાઈ ડી સ્ક્વેરના છેદમાં 4. પાઈ ડી સ્ક્વેરના છેદમાં 4. ફાઇનલ દરેકને અહીંયા સુધીની વાત થઈ વર્તુળ વિશેની એકદમ સામાન્ય માહિતી. હવે આગળનો એમસીક્યુ માટેનો જ ભાગ હજી. વર્તુળના ગણને એસ વડે, વર્તુળના ગણને એસ વડે તથા રેખાને એલ વડે દર્શાવવામાં આવે તો વર્તુળ પરના જે બધા બિંદુઓ હોય ને, વર્તુળ પરના એ બધાના ગણને શેના વડે દર્શાવી દીધો? આપણે એસ વડે દર્શાવી દીધો. એને નામ આપી દીધું આપણે એસ. ચલો હું અહીંયા આકૃતિ દોરું છું, તમે સમજતા જજો. 3 કન્ડિશન માટેની 3 જુદી જુદી આકૃતિ દોરવાની છે આની અંદર. હું તમને સમજાવું કે હું શું કહેવા માંગુ છું. ચલો આ પહેલા નંબરની આકૃતિ. વર્તુળ. આ વર્તુળના ગણને શેના વડે દર્શાવીએ છીએ? હવે આપણે એસ વડે, એટલે આને નામ આપી દીધું એસ. આ વર્તુળનું નામ એસ. અને
બીજી એક રેખા એલ છે, આ એક રેખા, એના ગણને શેના વડે દર્શાવેલું છે આપણે? એલ વડે. એલ વર્તુળના ગણને એસ વડે અને રેખાને એલ વડે દર્શાવવામાં આવે તો હવે પહેલી શરત, એસ છેદગણ એલ ઇઝ ઇક્વલ ટુ 5 હોય તો હવે તમારે તો આ છેદગણ, યોગગણ આ બધું નીકળી ગયું હતું. છેદગણનો મતલબ શું છે? આ છેદગણ વંચાય એને છેદ, એસ છેદ એલ બરાબર 5, અને શું વંચાય? 5. ચલો હું તમને આ બધી વસ્તુ દર્શાવું. ધારો કે એસ ના સભ્ય છે 1 2 3, એસ ના સભ્ય કયા છે? 1 2 3. એલ ના સભ્ય છે 6 7 8, 6 7 8. તમને એવું કીધું એસ છેદ એલ, આનો મતલબ એવો થાય, એસ છેદ એલ નો મતલબ, આ છેદનો મતલબ શું બંનેમાં કોઈ કોમન સભ્ય છે? કોમન સભ્ય કોઈ પણ સભ્ય કોમન નથી આની અંદર. કોમનનો મતલબ બંનેમાં એકના એક જેવા કોઈ સભ્ય જ નથી. જો એક પણ સભ્ય ન હોય તો એને ખાલી ગણ, ખાલી ગણને આ રીતે સંકેતમાં દર્શાવવામાં આવે છે 5 વડે. ટૂંકમાં બંનેનો કોઈ એક પણ સભ્ય એ સરખો નથી. તો આની અંદર પણ જોશો એસ ની અંદર કયા કયા બિંદુ આવ્યા? અહીંયા બધા બિંદુ આવ્યા, આમાં એક 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 ને ટપકા વડે દર્શાવું તો એલ ની અંદર આ બધા બિંદુ આવ્યા, ટપકા વડે દર્શાવો. શું આ બંનેનો એકય બિંદુ એવું છે કે જે બંનેમાં સામાન્ય છે, બંનેમાં કોમન છે? એક પણ બિંદુ એવું નથી. એનો મતલબ ખાલી ગણ 5, એસ છેદ એલ બરાબર 5 હોય તો આનો મતલબ એવો થાય વર્તુળ અને રેખા એકબીજાને છેદે નહીં. વર્તુળ અને રેખા એકબીજાને છેદે નહીં. કમ્પ્લીટ ખબર પડશે. વર્તુળના ગણને એસ વડે તથા રેખાને એલ વડે દર્શાવવામાં આવે તો, આ એમસીક્યુ માટેનો જ ભાગ છે હો. રેખાને એલ વડે દર્શાવવામાં આવે તો, હવે મેં એક વર્તુળ દોરી દીધું અને એક રેખા. પહેલી શરત, જો બંનેનો છેદગણ 5 હોય, બંનેનો છેદગણ કેવો હોય? 5 હોય તો વર્તુળ અને રેખા એકબીજાને છેદશે નહીં. આનો મતલબ એવો થાય કે બંનેને એક પણ સામાન્ય બિંદુ નથી. વર્તુળ એસ અને રેખા એલ ની અંદર એક પણ બિંદુ એવું નથી કે જે સામાન્ય હોય, કોમન હોય, બંનેની અંદર આવતું હોય એવું એક પણ બિંદુ નથી. તો એનો મતલબ આ બંને એકબીજાને છેદશે નહીં, બંને અલગ અલગ હશે. બરોબર છે? ચલો બીજી આકૃતિ દોરું. તમને આવી આકૃતિ દ્વારા સમજણ પડશે આ ટોપિક. ત્રીજા માટેનું પણ વર્તુળ અહીંયા દોરી જ દઉં છું. ચલો બીજાની અંદર શું શરત શું છે? વર્તુળ, આ વર્તુળને શેના વડે દર્શાવીએ છીએ? એસ વડે. અને કોઈ એક રેખા એવી છે કે જે એક્ઝેક્ટ આને ટચ કરીને જ નીકળે છે. ટચ કરતી હોય તો એક જ બિંદુમાં ટચ કરશે, અહીંયા પી બિંદુમાં. આ છે રેખા એલ. જો વર્તુળ એસ અને રેખા એલ એ બંનેનું સામાન્ય એક બિંદુ હોય, કયું હોય? પી. બંને વચ્ચે એક સામાન્ય બિંદુ પી હોય. એસ છેદ એલ આ બંનેનું સામાન્ય બિંદુ એક જ બિંદુ હોય, પી હોય તો. બરોબર છે? આ બંને વચ્ચે એક બિંદુ સામાન્ય હોય તો રેખા એલ એ વર્તુળનો શું છે? સ્પર્શક છે. સ્પર્શ કરીને જાય છે એમ કહેવાય એને. તો રેખા એલ એ વર્તુળનો શું છે? સ્પર્શક છે. બિંદુ પી એ કયું બિંદુ છે? સ્પર્શ બિંદુ છે. તો હવે તમને વર્તુળના સ્પર્શકની વાત આપશે ત્યારે એની આકૃતિ કઈ રીતના દોરવાની? આ રીતે એક વર્તુળ અને એક રેખા એને સ્પર્શીને જતી હોય એ રીતે. અને આને શું કહેવાશે? જ્યાં અડતું હોય તેને સ્પર્શ બિંદુ. કયું બિંદુ કહેવાશે? સ્પર્શ બિંદુ. તમને પરીક્ષાની અંદર પૂછાય કે કોઈ રેખા એલ એ વર્તુળ એસ નો સ્પર્શક છે તો તે માટેની શરત નીચેનામાંથી કઈ છે? તો એસ છેદ એલ ઇઝ ઇક્વલ ટુ પી. ફાઇનલ ખબર પડશે. ચલો ત્રીજાની અંદર હવે કહું. ધારો કે રેખા એલ એવી છે કે જે વર્તુળને આમ ક્યાંકથી છેદીને જાય છે બે બિંદુમાં. આને શું કહેવાશે? વર્તુળની છેદિકા.
રેખા એલ કયા બે બિંદુમાં છેદે છે? એ બિંદુ અને બી બિંદુમાં. તમે જુઓ આની અંદર શું થયું, હું જો વર્તુળને બધા બિંદુઓ દોરું આમાં ટપકા 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 મારું અને એને અલગ અલગ નામ આપી દઉં, એ જ રીતે ધારો કે આમ રેખાના ટપકા ટપકા કરું અને એને નામ આપી દઉં, તો આ બે બિંદુ એવા થશે એ અને બી કે જે રેખા ઉપર પણ આવે છે અને વર્તુળ ઉપર પણ આવે છે. બરોબર છે? જો એસ છેદ એલ ઇઝ ઇક્વલ ટુ એ અને બી, એટલે બે બિંદુ હોય બંનેના છેદગણની અંદર, એનો મતલબ બંનેની અંદર વર્તુળ એસ અને રેખા એલ ની અંદર બે બિંદુ સામાન્ય હોય. કેટલા બિંદુ? બે બિંદુ સામાન્ય હોય. તો રેખા એલ એ વર્તુળની શું છે? છેદિકા છે. રેખા એલ એ વર્તુળની છેદિકા છે. ફાઇનલ દરેકને ખબર પડી છે અહીંયા સુધીના ભાગમાં. પહેલાં તો વર્તુળ વિશેની સામાન્ય માહિતી આવી, ત્યારબાદ ઓલા કેટલાક સૂત્રો જે આપણે નાના ધોરણોથી ભણીને આવ્યા છીએ. વર્તુળના વ્યાસનું માપ ત્રિજ્યા કરતાં ડબલ હોય, ત્રિજ્યાનું માપ વ્યાસ કરતાં અડધું હોય. પછી વર્તુળના પરિઘનું સૂત્ર 2πr, બીજું સૂત્ર હતું πd. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr², બીજું સૂત્ર હતું πd²/4, πd²/4. બરોબર છે? ત્યારબાદ વર્તુળ અને રેખા વિશેની સામાન્ય માહિતી. જો એસ છેદગણ એલ, છેદગણનો મતલબ તમારે હવે યાદ રાખવાનો સામાન્ય, કે એસ અને એલમાં એક પણ બિંદુ સામાન્ય ન હોય એટલે કે φ હોય, તો આ રેખા એલ એ વર્તુળને છેદશે નહીં, એકબીજાને છેદશે નહીં. જો બે વચ્ચે એક બિંદુ સામાન્ય હોય, આ બંને વચ્ચે કેટલું બિંદુ? એક જ બિંદુ સામાન્ય હોય, તો એનો મતલબ એવો થશે કે રેખા એલ એ વર્તુળનો શું છે? સ્પર્શક છે. બિંદુ પી એ સ્પર્શ બિંદુ છે. ત્રીજા નંબરની અંદર જો બે બિંદુ બંનેમાં સામાન્ય હોય તો રેખા એલ એ વર્તુળની શું થશે? છેદિકા. રેખા એલ એ વર્તુળની છેદિકા છે. ફાઇનલ દરેકને અહીંયા સુધી ખબર પડશે. ચલો હવે વર્તુળનો પહેલો મોસ્ટ આઈએમપી પ્રમેય, વર્તુળ ચેપ્ટરનો પ્રમેય દરેકે 5 વખત લખી અને મોઢે કરવાનો રહેશે. બરોબર છે? સાબિત કરો કે વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને તે જ સમતલમાં લંબ હોય છે. સાબિત કરો કે વર્તુળનો સ્પર્શક, એટલે કે જે વર્તુળનો સ્પર્શક હોય ને એ સ્પર્શ બિંદુમાંથી જે ત્રિજ્યા દોરીએ એ ત્રિજ્યાને કેવો હોય છે? લંબ હોય છે. એવું આપણે સાબિત કરવાનું છે. ચલો કેટલીક વસ્તુ હવે હું પહેલાં આપણે દોરવાની આકૃતિ હોય સૌથી પહેલી, પણ લખવાના પક્ષ અને કૃત્ય હોય. બરાબર છે? પક્ષ અને સાધ્ય હોય શરૂઆતમાં. ચલો હું પહેલાં આકૃતિ દોરી દઉં એટલે તમને વધારે ધીમે ધીમે સમજણ પડે. આ દોરી દીધો વર્તુળ, એમાં મારે સ્પર્શક દોરવાનો. હવે પછી હું આકૃતિની અંદર સ્પર્શક નીચે દોરીશ, આપણે ઉપર ક્યારેય નહીં દોરીએ. આ દોરી દીધો આપણે સ્પર્શક. બરોબર છે? એને નામ આપી દઈએ રેખા એલ. આ વર્તુળનું કેન્દ્ર O. બરોબર છે? આ થયું મારું સ્પર્શ બિંદુ એ. સ્પર્શ બિંદુને શેના વડે દર્શાવ્યું છે? એ વડે. તો સ્પર્શ બિંદુમાંથી અમે શું દોરી? ત્રિજ્યા દોરી. વર્તુળનો આ શું છે? સ્પર્શક. આ થયું સ્પર્શ બિંદુ. તો આટલું તો આપણે ઉપર પણ શીખ્યા હતા. બરોબર છે? હવે મારે શું દોરવાની હતી? સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા. સ્પર્શ બિંદુ આ હતું, એમાંથી ત્રિજ્યા. ત્રિજ્યા એટલે શું? વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ. એટલે આ મારી ત્રિજ્યા થઈ ગઈ. આ સ્પર્શક એ આ ત્રિજ્યાને લંબ છે, એટલે કે અહીંયા 90 નો ખૂણો બને જેવું આપણે સાબિત કરવાનું છે. બરોબર છે? આગળ જતાં મારે એક અહીંયા પી બિંદુની જરૂર પડશે. એને હું પહેલેથી અહીંયા લખી જ દઉં છું, બિંદુ પી. બરોબર? અને તે જ સમતલમાં, સમતલ બતાવવા માટે થઈ અને અહીંયા ઉપર એક ચોરસ બોક્સ દોરી દેવાનું. તમારે શું દોરી દેવાનું? ચોરસ બોક્સ આખી આકૃતિની આજુબાજુમાં. એનો કોઈ મતલબ નથી થતો, પણ આપણો પ્રમેય સાબિત કરવાનો હોય ને તો ત્યારે હંમેશા પરફેક્ટ કાર્ય કરવું પડે. એટલે આને આપણે સમતલ બતાવ્યું કહેવાય. શું બતાવ્યું કહેવાય? સમતલ. એ સમતલને નામ આપી દેવાનું આલ્ફા. સમતલને નામ કયું આપવાનું? આલ્ફા. દરેકને આકૃતિની અંદર ખબર પડશે શું કર્યું છે અહીંયા સુધીના ભાગમાં. ફરીથી એક વખત
વર્તુળ, આમે શું દોર્યો? વર્તુળનો સ્પર્શક, આ થયું સ્પર્શ બિંદુ, સ્પર્શ બિંદુમાંથી અમે શું દોરી? ત્રિજ્યા. આ ત્રિજ્યા અહીંયા આગળ લંબ છે એવું તો આપણે સાબિત કરવાનું છે. બીજું, આની મને ભવિષ્યમાં જરૂર પડવાની છે એટલે મેં આકૃતિમાં અત્યારથી દોર્યું છે, તમે સમજી લેજો. અને આ તે જ સમતલમાં, એટલે સમતલ દોરી દીધું આજુબાજુ એક, અને એને નામ આપી દીધું આલ્ફા. ફાઇનલ દરેકને. હવે ચલો, હવે સૌથી પહેલાં તો શું લખવાનું હોય? પક્ષ અને સાધ્ય. ચલો, હું અહીંયા આગળ પક્ષ લખી દઉં છું. હવે પક્ષ, રેખા એલ એ વર્તુળ કેન્દ્ર ઓ ત્રિજ્યા આર ને કયા બિંદુએ સ્પર્શે છે? એ બિંદુએ સ્પર્શે છે. રેખા એલ એ વર્તુળ કેન્દ્ર ઓ ત્રિજ્યા આર, એટલે મેં આને લખ્યું. શા માટે? જો મને અહીંયા વર્તુળનો સ્પર્શક આપેલો હતો રકમની અંદર કે એક વર્તુળનો સ્પર્શક છે, અને એમાં સ્પર્શ બિંદુ કયું છે? તો કે એ સ્પર્શ બિંદુ છે. આવું તો મારે બતાવવાનું જ હતું બધું. તો રેખા એલ એ વર્તુળ આ કેન્દ્ર ઓ ત્રિજ્યા આર ને કયા બિંદુએ? એ બિંદુએ સ્પર્શે છે. એટલે આવી ગયું વર્તુળનો સ્પર્શક, આવી ગયો આની અંદર વર્તુળનો સ્પર્શક આવી ગયો. બરોબર છે. હવે સાધ્ય, સાધ્યની અંદર શું લખીશું? મારે સાબિત શું કરવાનું છે એની અંદર? તમે વિચારો કે ત્રિજ્યા અને આ સ્પર્શક એકબીજાના લંબ છે. તો ત્રિજ્યા કઈ છે? OA, રેખાખંડ OA, રેખાખંડ OA લંબ રેખા L, રેખા L એટલે વર્તુળનો સ્પર્શક. આને કઈ નિશાની છે? લંબની નિશાની છે. સમાંતરની નિશાની કઈ આવે? આ બે લીટા મારી આવી રીતના, એને સમાંતરની નિશાની કહેવાય. આ લંબની નિશાની છે. પ્રમેયની અંદર બધું ગાણિતિક સંકેતોની અંદર દર્શાવવાનું હોય. ગણિતના જે સંકેતો છે એ ટૂંકમાં, બહુ લાંબુ લાંબુ લખવાનું હોય નહીં. ચલો, દરેકને અહીંયા સુધી ખબર પડી છે. ફરીથી એક વખત, પક્ષ, રેખા એલ, વર્તુળ કેન્દ્ર ઓ ત્રિજ્યા આર, આને સંકેતમાં લખ્યું ને કયા બિંદુએ? એ બિંદુએ સ્પર્શે છે. એટલે અહીંયા સુધીની તો વાત આવી ગઈ. હવે એ સ્પર્શ બિંદુમાંથી જે ત્રિજ્યા દોરી એને આ સ્પર્શક લંબ છે. એટલે રેખાખંડ OA લંબ L એ આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. ફાઇનલ. ચલો, હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ. સાબિતી. ધારો કે બિંદુ P, હવે જે મેં ઓલું બિંદુ P લખ્યું હતું ને એની ડાયરેક્ટ શરૂઆત કરવાની છે. ધારો કે, હવે આ પેન બંધ થઈ ગઈ છે એટલે બીજી આ બ્લેક પેનથી જ બધું સમજાવી દઉં છું. ધારો કે બિંદુ P બિલોંગ્સ ટુ L. એવું ધારી લીધું કે એક P બિંદુ એ રેખા L ઉપર છે. શેના ઉપર છે? રેખા L ઉપર. P બિલોંગ્સ ટુ L. બિલોંગ્સ ટુ નો મતલબ એવો થાય કે એ આની ઉપર છે. ધારો કે બિંદુ P બિલોંગ્સ ટુ L તથા P ઇઝ નોટ ઇક્વલ ટુ A. કે P એ ઓલું સ્પર્શ બિંદુ નથી, એના સિવાયનું બિંદુ છે. આનો મતલબ એવો છે, મેં એક P બિંદુ લીધું રેખા L ઉપર, એવું લીધું કે જે એ સિવાયનું છે. તો એ સિવાયનું જ છે P બિંદુ. ફાઇનલ દેખાય છે. જો બિંદુ P એ વર્તુળના અંદરના ભાગમાં હોત, હવે રેખા L ઉપર પણ છે અને એ સિવાયનું છે, પણ જો બિંદુ P વર્તુળના અંદરના ભાગમાં હોત તો શું થાય? ચલો હું તમને બતાવું ફરીથી બીજી આકૃતિ દોરીને. ધારો કે આ રીતની એક આકૃતિ હોય. આ રેખા L હવે થોડી આડી અવળી દોરાઈ ગઈ છે. અહીંયા આગળ તો હતું બિંદુ A, આના ઉપર. જો બિંદુ P એ વર્તુળના અંદરના ભાગમાં હોત, L ઉપર છે અને એ સિવાયનું છે, જો બિંદુ P એ વર્તુળના અંદરના ભાગમાં હોત તો રેખા L એ વર્તુળની શું થઈ જાત? છેદિકા. શું થઈ જાત? છેદિકા. પરંતુ પક્ષમાં તો એવું કીધું છે કે રેખા L એ વર્તુળનો સ્પર્શક છે. પક્ષમાં તો મને એવું કીધું છે કે રેખા L એ વર્તુળનો સ્પર્શક છે. તો એનો મતલબ એવો થયો કે બિંદુ P એ વર્તુળના અંદરના ભાગમાં નથી, પણ ક્યાં છે? ક્યાંક બહારના ભાગમાં છે. તો બહારના ભાગમાં હોય તો આવી આકૃતિ થાય. અહીંયાથી આમ આ બહારના ભાગની આકૃતિ થઈ ગઈ, ઓલી અંદરના ભાગની આકૃતિ થઈ ગઈ. ધારણા સાથે આ સાબિત થિયરિકલ પ્રમેય છે. બરોબર છે. ધારો કે બિંદુ P બિલોંગ્સ ટુ L તથા P ઇઝ નોટ ઇક્વલ ટુ A. P ઇઝ નોટ ઇક્વલ ટુ A. જો બિંદુ P વર્તુળના અંદરના ભાગમાં હોય
તો રેખા એલ એ વર્તુળની છેદિકા હોય પરંતુ રેખા એલ વર્તુળનો શું છે? સ્પર્શક છે. સમજણ પડી છે? મેં એક બિંદુ પી લીધું એલ ઉપર, રેખા એલ ઉપર, તથા પી ઇઝ નોટ ઇક્વલ ટુ એ સિવાયનું છે. જો બિંદુ પી વર્તુળના અંદરના ભાગમાં હોત તો રેખા એલ શું થઈ જાય? વર્તુળની છેદિકા હોય. પરંતુ મને તો પક્ષમાં એવું રેખા એલ વર્તુળનો સ્પર્શક છે, માટે બિંદુ પી એ વર્તુળના અંદરના ભાગમાં નથી. માટે બિંદુ પી એ વર્તુળના અંદરના ભાગમાં નથી. તો ક્યાં છે? બહારના ભાગમાં. માટે બિંદુ પી એ વર્તુળના કયા ભાગમાં છે? બહારના ભાગમાં છે. દરેકને અહીંયા સુધીનો ભાગ ખબર પડશે. આપણે એક બિંદુ પી લીધું એલ ઉપર, એ સિવાયનું. જો બિંદુ પી વર્તુળના અંદરના ભાગમાં હોય તો રેખા એલ વર્તુળની છેદિકા હોય. પરંતુ પક્ષમાં તો એવું કીધું છે કે રેખા એલ વર્તુળનો સ્પર્શક છે, માટે બિંદુ પી વર્તુળના અંદરના ભાગમાં નથી. તો અંદરના ભાગમાં નથી તો ક્યાં છે? બહારના ભાગમાં છે. માટે ઓપી ગ્રેટર દેન કેવું થશે? ઓએ. તો જો બિંદુ પી વર્તુળના બહારના ભાગમાં હશે, બિંદુ પી ક્યાં હશે? વર્તુળના બહારના ભાગમાં, તો ઓપી નું મૂલ્ય ઓએ કરતા કેવું થશે? વધારે જ થશે. ઓ થી પી ને જોડી દઉં ઓપી, અને ઓ થી એને જોડી દઉં ઓએ, તો ઓપી નું મૂલ્ય ઓએ કરતા કેવું થાય? વધારે થાય. હવે વર્તુળના બહારના ભાગનો પી અહીંયા લઉં, અહીંયા લઉં, અહીંયા લઉં, અહીંયા ગમે તે જગ્યાએ લઉં. આખી રેખા ઉપર, આખી રેખા ઉપર હું ગમે તે જગ્યાએ લઉં, આખી રેખા ઉપર બિંદુ પી ને હું ગમે તે જગ્યાએ લઉં, દરેક જગ્યાએ ઓપી નું મૂલ્ય ઓએ કરતા તો કેવું થશે? વધારે જ થશે. કેવું થશે? વધારે થશે. દરેક બિંદુ પી બિલોંગ્સ ટુ એલ માટે બિંદુ પી એ અસમતા ઓપી ગ્રેટર ધેન ઓએ નું સમાધાન અથવા તો પાલન કરે. કોઈ પણ જગ્યાએ બિંદુ પી લઈશ રેખા એલ ઉપર, કોઈ પણ જગ્યાએ, ત્યારે બિંદુ પી એ આ જે અસમતા મળી ને ઓપી ગ્રેટર ધેન ઓએ, એનું શું કરશે? પાલન કરશે. માટે રેખાખંડ ઓએ એ વર્તુળના કેન્દ્રથી રેખા એલનું કયું અંતર છે? લઘુત્તમ અંતર છે. કેવું અંતર છે? લઘુત્તમ અંતર છે. માટે રેખાખંડ ઓએ એ વર્તુળના કેન્દ્રથી રેખા એલનું કેવું અંતર છે? લઘુત્તમમાં લઘુત્તમ. આ જે ઓએ માપ હોય ને, એ કેન્દ્રથી આ રેખાનું સૌથી લઘુત્તમ અંતર છે. ઓછામાં ઓછું અંતર હોય તો એ કયું અંતર હોય? લંબ અંતર હોય. કેવું હોય? લંબ અંતર. માટે રેખાખંડ ઓએ લંબ એલ. પ્રમેય થઈ ગયો સાબિત. અહીંયા સુધી સાવ ઇઝી છે. ધારો કે બિંદુ પી બિલોંગ્સ ટુ એલ તથા પી ઇઝ નોટ ઇક્વલ ટુ એ. બિંદુ પી કેવું છે? રેખા એલ ઉપર છે તથા એ સિવાયનું છે. એ સિવાયનું. જો બિંદુ પી એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો રેખા એલ વર્તુળની શું થઈ જાય? છેદિકા. પરંતુ રેખા એલ તો વર્તુળનો શું છે? સ્પર્શક છે. આવું તો પક્ષમાં આપ્યું છે. માટે બિંદુ પી વર્તુળના અંદરના ભાગમાં નથી તો ક્યાં થયું? વર્તુળના બહારના ભાગમાં છે. હવે બહારના ભાગમાં હોય તો ઓપી નું મૂલ્ય ઓએ કરતા કેવું થઈ જાય? મોટું થઈ જાય. ઓપી ગ્રેટર ધેન ઓએ. હવે દરેક બિંદુ પી બિલોંગ્સ ટુ એલ માટે, એટલે આ બિંદુ પી રેખા એલ ઉપર હું ગમે ત્યાં લઉં, દરેક બિંદુ પી બિલોંગ્સ ટુ એલ માટે બિંદુ પી એ આ અસમતાનું શું કરે છે? પાલન કરે છે. માટે આ ઓએ એ વર્તુળના કેન્દ્રથી રેખા એલ નું કેવું અંતર છે? લઘુત્તમ અંતર છે. હવે લઘુત્તમ અંતર હોય તો એ કેવું હોય? હંમેશા લંબ હોય. માટે રેખાખંડ ઓએ લંબ એલ. ફાઇનલ દરેકને ખબર પડી છે. પ્રમેય કેટલી વખત લખવાનો છે? દરેક જણાએ 10 વખત લખવાનો છે. 5 વખત લખવાનો છે અને મોઢે કરવાનો છે. આજના લેક્ચરમાં અહીંયા સુધીનું રહેવા દઈશું. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જોઈશું.